આપણી કોઈ કેર કરતું હોય ત્યારે આપણે એને કેવી રીતે જોતા હોઈએ છીએ? આપણે ભૂલી જતા હોઈએ છીએ કે હા મેં જમી લીધું એમ કહીએ ત્યારે કોઈને પણ હાસનો ઓડકાર આવતો હોય છે. દરેક પૂછવા વાળું, કહેવા વાળું, રોકવા વાળું કે ટોકવા વાળું આપણી આઝાદી નથી છીનવતું હોતું, એ આપણને ખુશ જોવા ઈચ્છતું હોય છે. આપણે એને કેવી રીતે જોતા હોઈએ છીએ? અમુક બંધનો આપણા માટે મુક્તિ જેવા હોય છે. એ બંધન તૂટે ત્યારે જ સમજાતા સંબંધની કિંમત હું પંકજ રામાણી આપને કહેવા જઈ રહ્યો છું. તો આ વિડીયોને તમે અંત સુધી જોજો. ગીતા અને રાકેશ કોલેજના પહેલા જ દિવસે એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને ભણતર પૂર્ણ થાય તે અગાઉ લગ્ન કરી લીધા હતા. રાકેશને સારી એવી નોકરી મળી ગઈ હતી. ગીતા પણ ભણેલી હતી, પરંતુ ઘર સાચવવામાં તેણીએ પોતાનું કરિયર સ્ટાર્ટ નહોતું કર્યું. લગ્નનું પ્રથમ વર્ષ તો જાણે કોલેજમાં જ હોય તેમ બંનેએ પસાર કરી દીધું હતું. પરંતુ પછી રાકેશ કામમાં વધારે વ્યસ્ત રહેવા લાગ્યો. એમાં તેની તબિયત સારી રહેતી નહોતી. ઓફિસમાં વધતા સ્ટ્રેસના કારણે તે ક્યારેક દારૂ પણ પી લેતો હતો. ગીતાને આ બધું નહોતું ગમતું. ગીતા કહેતી કે રાકેશ, તારે શા માટે આટલું બધું તાણ સહન કરવાનું? નાની નોકરી કર, નાનું કામ કર, મારી કોઈ જરૂરિયાત નથી. આપણે શાંતિથી જીવન જીવી લેવું જોઈએ. પત્નીની ચિંતાને રાકેશ ઝઘડાના સ્વરૂપમાં જોતો હતો અને એમાં ક્યારેક વાતનું વતેસર થઈ જતું. ભણેલા ગણેલા બંનેએ હવે એકબીજા સાથે બહુ જામતું ન હતું. ધરાર સાથે રહેતા હોય એવું લાગતું હતું. બંનેને થયું કે આવી રીતે સાથે રહેવાની કોઈ મજા નથી. બંનેએ ડિવોર્સ લેવાનું નક્કી કર્યું. જુદા પડવાનો સમય હતો, પરંતુ આમ વર્ષોથી સાથે રહેલા અને એકી ઝાટકે અલવિદા કહેવા કરતા બંનેએ છેલ્લી વખત સાથે ડિનર લેવાનું નક્કી કર્યું. સરસ મજાની રેસ્ટોરન્ટમાં ગયા, જમી લીધું. પછી છૂટા પડતી વખતે પત્ની ગીતાએ એક પત્ર રાકેશને આપ્યો. પછી બાય કહીને બંને પોતપોતાના રસ્તે ચાલી નીકળ્યા. રાકેશને જાણે મુક્તિ મળી ગઈ હોય તેમ આનંદિત હતો. અને થયું, ગીતાએ શું લખ્યું હશે એ વિચારીને ઘરે આવીને એ પત્ર વાંચ્યો. તેમાં લખ્યું હતું, તને આમ તો કોલેજ કાળથી ખૂબ પત્ર લખ્યા, પણ એ બધા પ્રેમ પત્રો હતા. આ કયો પત્ર કહેવાય તે મને ખબર નથી, પરંતુ આ મારો છેલ્લો પત્ર છે. હવે પત્ર તો શું, કદાચ ક્યારેય કોઈ મેસેજ પણ નહીં કરું. તારી સાથે થોડા ઘણા વર્ષો રહી છું. તને પૂરો નહીં તો પણ થોડોક તો ઓળખી શકી છું. થોડીક વાત લખું છું, તને યોગ્ય લાગે તો માનજે. હવે તને કોઈ રોકવા વાળું નહીં હોય. તારું ધ્યાન રાખજે. બહુ સિગરેટ ન પીતો, ડ્રિંક્સ લેવાનું પણ ધ્યાન રાખજે. ક્યાંક બહાર જાય તો પૂરી તૈયારી સાથે જજે. તને ઘણું બધું ભૂલી જવાની આદત છે, એ ભૂલતો નહીં. તારો ગુસ્સો ખૂબ ખરાબ છે. હવે ગુસ્સો કાઢવા માટે હું નહીં હોઉં, એટલે તારા ગુસ્સા પર કાબુ રાખજે. ગીતાએ બીજું ઘણું બધું લખ્યું હતું, પરંતુ અંતે લખ્યું હતું, આમ તો હવે મારે આ ચિંતા ન કરવી જોઈએ કે તારે શું કરવું જોઈએ. તારું મન થાય એમ કરજે, પણ ખ્યાલ એટલો રાખજે કે દરેક વાતને ટકટક ન સમજતો. ટકટક અને કેર વચ્ચેનો ભેદ સમજજે. ખુશ રહેજે, ખુશ રહેતા શીખજે, કારણ કે તારે તો ખુશી માટે પણ કોઈ જોઈતું જ હોય છે. એ મળી પણ જશે, પણ એનું જતન કરજે. અને હવે હું પણ નોકરી શરૂ કરવાની છું, તો તું મારી પણ ચિંતા ન કરતો. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અંતે રોજની જેમ કંઈક એક્સ્ટ્રા. સંજોગો માણસને ઘડતા નથી, એ તો તેનું પારખું કરે છે. માણસ પોતાની જાતને જાતે જ ઘડે છે. આભાર.